Namaskar and welcome. Myself Dhruvika Kanabar from Sri A.K. Doshi Mahila College, Jamnagar, presenting the lecture of Financial Management, નાણાકીય સંચાલન, Unit 1, કાર્યશીલ મૂડી અને કાર્યશીલ મૂડીનું સંચાલન, વર્કિંગ કેપિટલ એન્ડ વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ. યુનિટ 1ના જે બે પોર્શન છે એમાંથી ફર્સ્ટ પોર્શન વર્કિંગ કેપિટલ કાર્યશીલ મૂડી એ આપણે કમ્પ્લીટ કરી લીધું અને સેકન્ડ પાર્ટ યુનિટ 1નો જે છે કાર્યશીલ મૂડીનું સંચાલન વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ એની આપણે શરૂઆત કરી હતી. વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટના આપણે અમુક ક્વેશ્ચનનું ડિસ્કશન કર્યું અને હવે આ સેશનમાં આપણે કાર્યશીલ મૂડી સંચાલનના પ્રશ્નો અંગેની ચર્ચા કરવાની છે. પ્રોબ્લેમ્સ ઓફ વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ. કાર્યશીલ મૂડી એ કાર્યશીલ મૂડીનું જે સંચાલન છે એ બહુ જ અગત્યનું છે. એની મહત્વના પોઈન્ટ્સ જે છે એ આપણે ડિસ્કસ કરીએ, એની જરૂરિયાત શું છે એ આપણે ડિસ્કસ કર્યું. હવે આ કાર્યશીલ મૂડીનું સંચાલન કરતી વખતે ફિનાન્સ મેનેજરે નાણાં સંચાલકે કયા કયા પ્રકારની બાબતોને ધ્યાનમાં રાખવાની રહે છે અને કયા પ્રશ્નો એની સામે આવે છે એની આપણે ચર્ચા આ સેશનમાં કરીશું. મેઇન 3 પોઈન્ટ છે, એમાં ત્રીજા પોઈન્ટમાં અમુક સબ પોઈન્ટ્સ આપેલા છે. તો ફર્સ્ટ પોઈન્ટ, કાર્યશીલ મૂડીનું યોગ્ય પ્રમાણ નક્કી કરવું. આપણે જ્યારે કાર્યશીલ મૂડી સંચાલનની કામગીરીના તબક્કા હતા એમાં સૌથી પહેલું હતું કે કાર્યશીલ મૂડીની જરૂરિયાત અંદાજવી. જરૂરિયાત એટલે કે એનું પ્રમાણ. તો અહીંયા પણ પ્રશ્નોમાં પણ પહેલો પોઈન્ટ એ છે કે કાર્યશીલ મૂડીનું યોગ્ય પ્રમાણ જે છે એ નક્કી કરવું. હવે આ કાર્યશીલ મૂડીનો વપરાશ ક્યાં થાય? યુટિલાઇઝેશન ઓફ વર્કિંગ કેપિટલ જે છે શેમાં થાય? તો કાચો માલ સામાન ખરીદવાનો હોય એકમમાં, મજૂરી અને પગાર ખર્ચ ચૂકવવાના હોય, તો આવા બધા ખર્ચમાં કાર્યશીલ મૂડીની જરૂર પડે અને હાથ પર રોકડ પણ અમુક રાખવી પડે. આ કાર્યશીલ મૂડીનું જે પ્રમાણ છે એ યોગ્ય જળવાઈ રહેવું જરૂરી છે. તો આ કાર્યશીલ મૂડીના સંચાલનનો સૌથી પહેલો પ્રશ્ન એ છે કે ધંધામાં કાર્યશીલ મૂડીનું પ્રમાણ જે છે એ યોગ્ય જળવાઈ રહેવું જોઈએ. જો આપણી પાસે પૂરતા પ્રમાણમાં કાર્યશીલ મૂડી હશે તો જ આપણે વ્યાજબી ભાવે અને અનુકૂળ શરતોએ માલ સામગ્રીની ખરીદી કરી શકશું, મજૂરોને રોકી શકશું. અગર આપણી પાસે પૂરતી કાર્યશીલ મૂડી નહીં હોય તો માલ સામગ્રીની ખરીદી જે છે આપણને મોંઘી પડશે, એની શરતો જે છે એ પણ આપણા માટે અઘરી બનશે અને એકંદરે આપણને એ મોંઘું પડશે. તો કાર્યશીલ મૂડીની તંગી જે છે એકમને મુશ્કેલીમાં મૂકી શકે. બીજું કે જ્યારે નિયમિત કે અંદાજિત રોકડ પ્રવાહ મળતો બંધ થાય, કેશ ફ્લો જે ઇનફ્લો થતો હોય, કેશનું રોકડનો જે પ્રવાહ એકમમાં આવતો હોય એ અગર કોઈ સંજોગોમાં બંધ થાય તો કાર્યશીલ મૂડીની અછત જે છે એ વર્તાય. તો એકમ એની ચાલુ નાણાકીય જવાબદારીઓ જે છે એ ન ચૂકવી શકે. એટલા માટે નાણાકીય સંચાલને જે છે એ કાર્યશીલ મૂડીનો અંદાજ લગાવવો જોઈએ અને એ અંદાજ સ્પષ્ટ રીતે મેળવેલો હોવો જોઈએ. મજૂરી, પગાર અને અન્ય ખર્ચ ચૂકવવામાં મુશ્કેલી જે છે એ પડવી જોઈએ નહીં. હાથ ઉપર કેટલી રોકડ રાખવી એ કાર્યશીલ મૂડીની જરૂરિયાતના આધારે નક્કી થાય. એ સિવાય એકમનું કદ કેવડું છે, એકમમાં ધંધાકીય પ્રવૃત્તિનો પ્રકાર કેવો છે, એકમની ઉત્પાદન પ્રક્રિયા જે છે એનો સમયગાળો કેટલો છે, ખરીદ વેચાણની નીતિ કેવી છે, બજારની પરિસ્થિતિ કેવી છે, આ બધા જ જે પરિબળો છે એને ધ્યાનમાં લઈ અને કાર્યશીલ મૂડીનું પ્રમાણ નક્કી કરવામાં આવે. ડિટરમાઇનિંગ ફેક્ટર્સ ઓફ વર્કિંગ કેપિટલમાં આ વસ્તુ આપણે ડિસ્કસ ડીપમાં કરેલી છે. સપોઝ કોઈ એકમનું કદ જે છે એ વિશાળ હોય તો ત્યાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે રહેશે. એકમનું કદ નાનું હોય તો ત્યાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત પ્રમાણમાં ઓછી રહે. પછી એ સિવાય ઉત્પાદન પ્રક્રિયાનો સમયગાળો. અગર સપોઝ કોઈ બેકરી છે તો બેકરી છે એમાં ડેઈલી વસ્તુ બને, બેક થતી હોય, બિસ્કિટ્સ છે, કેક છે, ખારી છે, જે કંઈ ત્યાં બનતું હોય એ, તો એ બેક થતું હોય, ડેઈલીનું ડેઈલી જે છે વેચાઈ જતું હોય, એટલે ઇન્કમ જે છે એ અર્ન થઈ જતી હોય, આવક આવી જતી હોય, રોકડ જે છે ઇનફ્લો થતું હોય. તો એવા સંજોગોમાં બેકરી ઉદ્યોગમાં આપણે ઓછી કાર્યશીલ મૂડીથી પણ કામ ચલાવી શકાય. અને એના કમ્પેરિઝનમાં સપોઝ કોઈ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી છે, વાહન બનાવતી કોઈ કંપની છે, તો વાહન બનાવતી કંપની જે છે એ વાહન એક દિવસમાં ન બનાવી નાખતી હોય. આખું વાહન છે, એના સ્પેર પાર્ટ છે, વાહનનું સ્પેર પાર્ટનું એસેમ્બલિંગ છે, એનું પેઇન્ટિંગ, ડિઝાઇનિંગ, જે કોઈ પ્રોસેસ આખી થતી હોય એમાં ટાઈમ લાગે. તો એવા સંજોગોમાં કેશ ફ્લો તરત જ ના થઈ જાય. તો ઇન ધેટ કેસ એવી ઇન્ડસ્ટ્રી માટે કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે રહે કમ્પેર્ડ ટુ બેકરી. એટલે ઉત્પાદન પ્રક્રિયાનો સમયગાળો છે એ પણ અહીંયા અસર કરે છે. પછી ખરીદ વેચાણની નીતિ, શાક પર ખરીદ વેચાણ થાય છે કે ઉધાર રોકડેથી થાય છે એ પણ અહીંયા અસર કરે છે. જનરલ એક
ટ્રેડિશનલ કોન્સેપ્ટ મુજબ કાર્યશીલ મૂડીનું પ્રમાણ જે છે એ ચાલુ અસ્કયામતો અને ચાલુ જવાબદારી વચ્ચે 2:1 રાખવું જોઈએ. આપણે અગાઉ પણ આ વાત કરી છે કે જેટલી જવાબદારી હોય ચાલુ જવાબદારી એનું ડબલ ચાલુ મિલકતોમાં કાર્યશીલ મૂડીનું ઇન્વેસ્ટમેન્ટ હોવું જોઈએ. પણ આ ખ્યાલ જે છે એ એટલો વાસ્તવિક નથી. અલગ અલગ પ્રકારના એકમોમાં, અલગ અલગ પ્રકારના ધંધામાં આ પ્રમાણ અલગ હોઈ શકે. હવે અમુક જગ્યાએ ચાલુ અસ્કયામતોનું રોકડમાં ઝડપથી રૂપાંતર ન થતું હોય તો આ પ્રમાણ યોગ્ય નથી. ચાલુ અસ્કયામતો હોય એમાં સ્ટોક, દેવાદારો આ આવે. તો હવે અગર સ્ટોકનું રોકડમાં રૂપાંતર અહીંયા આપણા કોઈ એવી ઇન્ડસ્ટ્રી હોય કે ત્યાં જલ્દી ન થતું હોય રોકડમાં રૂપાંતર સ્ટોકનું, તો ત્યાં પછી 2:1નું પ્રમાણ ન ચાલે. ત્યાં અસ્કયામતોનું પ્રમાણ જવાબદારીઓ કરતાં ડબલથી પણ વધારે હોવું જોઈએ. દેવાદારો છે તો દેવાદારોને જે વસૂલાત થવી જોઈએ, દેવાદારો પાસેથી નાણાં મેળવવાની જે આપણી શાખ નીતિ છે એવી હોય કે બહુ વધારે લાંબા સમય સુધી એમને શાખ પર આપણે આપતા હોઈએ માલ, મતલબ બહુ લાંબા સમય પછી એમણે ચૂકવણી આપણને કરવાની થતી હોય, તો એવા સંજોગોમાં પણ દેવાદારો એટલે કે દેવાદારોની જે કાર્યશીલ મૂડી છે એનું રોકડમાં જલ્દી રૂપાંતર નહીં થાય. તો એવા સંજોગોમાં પણ 2:1નું પ્રમાણ જે છે એ ન ચાલે, એનાથી વધારે જોઈએ અસ્કયામતો. એનાથી ઊંધું, અગર કોઈ અસ્કયામતોનું રોકડમાં ઝડપથી રૂપાંતર થતું હોય તો એમાં પ્રમાણ 2:1 કરતાં ઓછું હોય તો પણ ચાલે. સ્ટોક જે છે એ બહુ જ જલ્દી વેચાઈ જતો હોય તો એમાં 2:1થી ઓછું પ્રમાણ ઉપર ચાલે. પછી કાચા માલ સામગ્રીની ખરીદી રોકડેથી જ કરવી પડે એમ હોય, બેંકમાંથી કે બીજી કોઈ જગ્યાએથી નાણાંના પ્રાપ્તિ સ્થાનમાંથી નાણાં પ્રાપ્ત ન થાય એમ હોય તો એવા સંજોગમાં પણ કાર્યશીલ મૂડીનું પ્રમાણ જે છે એ આપણે વધારે રાખવું પડે. એટલે ઘણી વખત એવું બને કે 2:1નું પ્રમાણ ચાલુ મિલકત અને ચાલુ જવાબદારીનું જળવાતું હોય તો પણ ખર્ચ ચૂકવવા માટે રોકડની તંગી અનુભવાય. એટલા માટે થઈને એઝ પર મોડર્ન કોન્સેપ્ટ તરલતા, લિક્વિડિટી મેન્ટેન રાખવા માટે બિઝનેસમાં ચાલુ મિલકતોનું પ્રમાણ વધારે રાખવું જોઈએ અને એવી ચાલુ મિલકતનું પ્રમાણ વધારે રાખવું જોઈએ કે જેને આપણે તરત જ લિક્વિડ ફોર્મમાં કન્વર્ટ કરી શકીએ, તરત જ રોકડમાં રૂપાંતર કરી શકીએ. આ ચાલુ મિલકતનું પ્રમાણ વધારવા કે ઘટાડવાનો નિર્ણય કરતી વખતે એની તરલતા અને નફાકારકતા અંગે વિચારવું જોઈએ. લિક્વિડિટી અને પ્રોફિટેબિલિટી અંગે વિચારવું જોઈએ. એની વધુ કાર્યશીલ મૂડી જે છે એ તરલતા વધારે છે અને નફાકારકતા જે છે એ ઘટાડે છે, જ્યારે ઓછી કાર્યશીલ મૂડી નફાકારકતા વધારે પણ તરલતા જે છે એ ઘટાડે. એટલે આ બંને વચ્ચે જે છે એ મધ્ય માર્ગ અપનાવવું જોઈએ. એના પછીનો બીજો પ્રશ્ન છે કાર્યશીલ મૂડીના યોગ્ય પ્રાપ્તિ સ્થાનની પસંદગી. મૂડીના પ્રાપ્તિ સ્થાનની પસંદગી વિશે આપણે સેમેસ્ટર 5માં 3 યુનિટ શીખી ગયા. અલગ અલગ પ્રાપ્તિ સ્થાનના અલગ અલગ ફાયદા, મર્યાદાઓ છે. તો આ કાર્યશીલ મૂડીના સંચાલકીય પ્રશ્નોમાં નાણાકીય સંચાલને એ પણ વિચારવું જોઈએ કે મૂડીના પ્રાપ્તિ સ્થાનની પસંદગી કરતા પહેલા કે આ નાણાં પ્રાપ્તિ કેટલા સમય માટે કરવાની છે. કાર્યશીલ મૂડી માલિકીની મૂડીના પ્રાપ્તિ સ્થાનમાંથી મેળવવાની હોય તો માલિકને કેટલું વળતર મળશે, મૂડીની શરતો કઈ છે, સ્થાયી વિકાસના કે અન્ય કાર્યોમાં આ મૂડીનો શ્રેષ્ઠ ઉપયોગ, આ બધી બાબતો વિચારવી પડે. અને પછી જ માલિકીની મૂડી લેવાની હોય. અને અગર ઊંચીની મૂડી લેવાની હોય તો એવા સંજોગોમાં ઊંચીના મૂડી ઉપર વ્યાજ ચૂકવવું પડે. તો એ વ્યાજનો ખર્ચ, ઊંચીની મૂડી મેળવવાનો ખર્ચ, એને પરત કરવાનો ખર્ચ, આ બધા પ્રશ્નો વિચારવા પડે. સપોઝ વેપારી લેણદારો પાસેથી શાખની સગવડ આપણને મળે, મતલબ આપણે ઊંચીનું કંઈ મેળવીએ માલ, કાચો માલ કે કંઈ, તો વેપારીને નિયત સમયે ચૂકવણી આપણે કરવી પડે. એ સિવાય ટૂંકી મુદતની જાહેર થાપણો આપણે સ્વીકારી અને નાણાકીય સાધનો ઊભા કરેલા હોય તો પાકતી તારીખે એમને પરત કરવા પડે. તો એના માટે ત્યારે નાણાંની જરૂરિયાત રહેશે. તો આ ચૂકવણીનો સમયગાળો જે છે એ લાંબો રાખવામાં આવે તો શું થાય, આપણે લાંબા સમય સુધી રોકડની વ્યવસ્થા ન કરવી પડે પરત આપવા માટે મૂડી. પણ એવા સંજોગોમાં લાંબા સમય માટે આપણે વ્યાજનો ખર્ચ ભોગવવો પડે અને છેલ્લે તો પાછી જવાબદારીની ચૂકવણી આપણે કરવાની જ છે. એટલે ટૂંકા ગાળાની કાર્યશીલ મૂડી જે છે એ ટૂંકા ગાળા માટે મેળવવી જોઈએ. અને આ સિવાય મૂડીના પ્રાપ્તિ સ્થાનમાં ધિરાણની શરતો, ધંધામાં તરલતાનું પ્રમાણ કેવું છે, બજારની શું પરિસ્થિતિ છે, તેજી છે, મંદી છે, આ બધા પરિબળોને ધ્યાનમાં રાખવા પડે. એના પછીનો ત્રીજો પોઈન્ટ છે કાર્યશીલ મૂડીનો કાર્યક્ષમ ઉપયોગ થાય એ જોવું. હવે નાણાકીય સંચાલનમાં એક મહત્વનો પ્રશ્ન એ પણ છે કે એફિશિયન્ટ યુટિલાઇઝેશન ઓફ વર્કિંગ કેપિટલ. જે કાર્યશીલ મૂડી છે એનો આપણે યોગ્ય અંદાજ મેળવ્યો, યોગ્ય પ્રાપ્તિ સ્થાનની પસંદગી કરી અને આપણે કાર્યશીલ મૂડી મેળવી, પણ હવે એનો અગર કાર્યક્ષમ ઉપયોગ નહીં થાય ધંધામાં તો બધું જ જે એક્સરસાઇઝ છે એ આપણી વેડફાઈ જશે. હવે એ આપણને કેમ ખબર પડશે કે આપણા બિઝનેસમાં કાર્યશીલ મૂડીનો કાર્યક્ષમ ઉપયોગ થયો છે કે નહીં? તો એના માટે આપણે વિવિધ અહેવાલો અને પ્રમાણો એટલે કે ગુણોત્તર જે છે એને ધ્યાનમાં લેવા
જોઈએ. આ અહેવાલોમાં રોકડ અહેવાલ, લેણા ખાતાનો અહેવાલ, ઇન્વેન્ટરી વર્ગીકરણ અહેવાલ, દેવા ખાતાનો અહેવાલ, આવા અહેવાલોનો સમાવેશ થાય છે. રોકડ અહેવાલ છે એમાં શું હોય તો ધંધાના માલિકો જે છે એ ધંધામાં રોકડની જેટલી પણ લેવડ દેવડ થઈ હોય, મતલબ કે રોકડની જેટલી આવક જાવક થઈ હોય, ઇનફ્લો એન્ડ આઉટફ્લો થયું હોય, એનો રોજે રોજ અમુક સમયના અંતરે જે છે અહેવાલ મેળવે તો રોકડની આવક અને જાવક ઉપર અંકુશ રહે. અને કેશ બજેટ બનાવેલું હોય, રોકડ બજેટ, અંદાજપત્ર, તો રોકડની ખરેખર આવક અને જાવકને આપણે બજેટ સાથે સરખાવી અને અંકુશ પણ રાખી શકીએ. રોકડ અહેવાલની સાથે પાકતી લેણી હુંડી અને પાકતા વેપારી લેણાના અને દેવાની વિગતો પણ જણાવવામાં આવે કે જેથી હવેની રોકડની તરલતા કેવી હશે એનો ખ્યાલ પણ આવી જાય. તો આ જે રોકડ અહેવાલ છે એ રોકડની તરલતાનો ખ્યાલ આપણને બિઝનેસમાં આપે કે ફાજલ રોકડ કંઈ પડી છે તો એનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે, હાથ પર કેટલી વધારાની કે બિનજરૂરી રોકડ છે, રોકડની તંગી તો નહીં વર્તાય ભવિષ્યમાં, એ બધો ખ્યાલ રોકડ અહેવાલ ઉપરથી મળે. એ સિવાય લેણા ખાતાનો અહેવાલ. ધંધાના જે વેપારી લેણા કે અન્ય લેણા હોય તો એ ક્યારે પાકે છે, મતલબ ક્યારે એને ચૂકવવાના થાય છે, મેચ્યોર ક્યારે થાય છે, ડેટ્સ, એનો અહેવાલ જે છે સંચાલકોને મળે છે. તો રોકાણો ઉપર વ્યાજની પાકતી રકમ, લેણી હુંડીની પાકતી રકમ, દેવાદારો પાસેથી પાકતી રકમ, આ બધું જ અહેવાલમાં દર્શાવેલું હોય. અને ભવિષ્યના સમયમાં કયા લેણાઓ પાકશે અને એની સામે કેટલી રોકડ મળશે એનો સ્પષ્ટ અહેવાલ મેળવવાનો જે છે એ ધંધાના માલિકોને આગ્રહ રાખતા હોય છે. જે સમયગાળા માટેનો અહેવાલ મેળવવામાં આવ્યો છે એ દરમિયાન રોકડની તરલતા કેવી હશે એના વિશે અંદાજો જે છે એ લગાવી શકાય. સંચાલકો રોકડ અહેવાલ અને લેણાના અહેવાલ જે છે એ સરખાવતા રહેશે તો એના ઉપરથી એ ખ્યાલ આવશે કે લેણાઓ વસૂલ થાય છે કે નહીં, વસૂલ કરવાના બાકી લેણા કયા છે અને વસૂલ કરવા માટે અસરકારક પગલાં લેવાના છે તો એ શું લઈ શકાશે. એ પછી ઇન્વેન્ટરી વર્ગીકરણ અહેવાલ. તમે ઇન્વેન્ટરીના હિસાબો શીખ્યા હશો મટીરિયલ કોસ્ટિંગમાં, માલ સામગ્રીનું પડતરમાં. તો આ કાર્યશીલ મૂડીની સરેરાશ 53% જેટલી મૂડી ઇન્વેન્ટરીમાં રોકાયેલી રહે છે એક સર્વે મુજબ. અને આ ઇન્વેન્ટરી એટલે શું? ઇન્વેન્ટરી એટલે માલ સામાન, પણ આ માલ સામાનમાં જે છે એક માત્ર તૈયાર માલનો સમાવેશ નથી થતો. મેં તમને આપણા ફિઝિકલ ક્લાસરૂમ દરમિયાન પણ ઇન્વેન્ટરીનો મિનિંગ સમજાવેલો છે. ઇન્વેન્ટરી એટલે માલ સામગ્રી વિચ ઇન્ક્લુડ્સ રો મટીરિયલ, સેમી ફિનિશ ગુડ્સ એન્ડ ફિનિશ ગુડ્સ. કાચો માલ, અર્ધ તૈયાર માલ અને તૈયાર માલ ત્રણેયનો સમાવેશ ઇન્વેન્ટરીમાં થાય છે. તો આ ઇન્વેન્ટરીનું જુદી જુદી રીતે વિશ્લેષણ અને વર્ગીકરણ કરવાથી એમાં કેટલી મૂડી રોકાયેલી છે એ ખ્યાલ આવે. દર મહિને ઇન્વેન્ટરીમાં કેટલું રોકાણ થાય છે એનો ખ્યાલ આવે અને માલ સ્ટોકના ધોરણો નક્કી કરવામાં આવ્યા હોય તો ખરેખર ઇન્વેન્ટરીને આ ધોરણો સાથે સરખાવી શકાય અને આ અહેવાલથી જે છે એ ઇન્વેન્ટરીમાં કેટલી વધઘટ થઈ છે, ઇન્વેન્ટરીનો ખોટો ભરાવો થયો છે તો એને કેમ અટકાવી શકાય, આ બધા પગલાં પણ લઈ શકાય. અને ત્યારબાદ દેવા ખાતાનો અહેવાલ. પાકતી તારીખે જે આપણે ચૂકવવાના થતા હોય આપણા દેવાઓ, એનો અહેવાલ પણ તૈયાર કરવામાં આવે કે જેથી ભવિષ્યમાં કાર્યશીલ મૂડી ઉપર એની શું અસર થશે ખ્યાલ આવે, કેટલી કાર્યશીલ મૂડીમાં વપરાશે એ ખ્યાલ આવે. તો આ જે અહેવાલ હોય એમાં દેવાઓ કેટલા છે, કયા કયા છે, ક્યારે ચૂકવવાના છે, આ બધું દેવા ખાતાના અહેવાલમાં જે છે એ દર માસે કે દર 3 માસે બનાવી અને જણાવવામાં આવે છે સંચાલકોને. આ ખાતામાં ટૂંકા ગાળાની લોનની ચૂકવણી, બેંક ઓવરડ્રાફ્ટની ચૂકવણી, વેપારી દેવાઓ અને અન્ય દેવાઓની ચૂકવણીની વિગતો જે છે એ દર્શાવવામાં આવે છે. રોકડ અહેવાલ સાથે દેવા ખાતાનો અહેવાલ જે છે એ મેળવવાથી સંચાલકોને ખ્યાલ આવશે કે કયા દેવાઓની ચૂકવણી થઈ છે અને કયા દેવાઓ ચૂકવાયા નથી. આ દેવાની પાકતી તારીખે ચૂકવણી માટે ધંધામાં ઇનફ કેશ, પૂરતી રોકડ હશે કે નહીં એ પણ ખ્યાલ મેળવી શકાય. અને કાર્યશીલ મૂડીના કાર્યક્ષમ ઉપયોગને જાણવા માટે અહેવાલ સિવાયનું એક બીજું સાધન છે એ છે ગુણોત્તર પ્રમાણ. ગુણોત્તર પ્રમાણનું ચેપ્ટર તમે જે છે એકાઉન્ટ્સમાં શીખ્યા છો. તો આ કાર્યશીલ મૂડીના અંકુશ અને સંચાલન માટે અલગ અલગ પ્રકારના ગુણોત્તરો જે છે એનો આશરો લેવામાં આવે છે. કરંટ રેશિયો, એસિડ ટેસ્ટ રેશિયો, ક્વિક રેશિયો, આ બધા રેશિયોઝ જે છે તમે ફાઇન્ડ કરો છો. એનાથી કંપનીની સ્થાયી મિલકતની સરખામણીમાં ચાલુ મિલકત કેટલી છે, ગયા વર્ષે સ્થાયી મિલકત કેટલી હતી, એની સામે ચાલુ મિલકતનું પ્રમાણ કેટલું હતું, ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં કાર્યશીલ મૂડીમાં વધારો થયો કે ઘટાડો, ધંધાની ચાલુ મિલકત સામે ચાલુ જવાબદારીઓનું પ્રમાણ કેટલું છે, આ બધું જે છે એ શોધી શકાય છે અને એનો યોગ્ય ઉપયોગ થાય એના માટે જરૂરી પગલાં લેવામાં આવે છે. એટલે એના માટે ચાલુ ગુણોત્તર છે અને અન્ય બીજા ગુણોત્તરો જે છે એ શોધવામાં આવે છે. તો અહીંયા આપણો કાર્યશીલ મૂડી સંચાલનના પ્રશ્નોનો ટોપિક જે છે પ્રોબ્લેમ્સ ઓફ વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ એ પૂરું થાય છે. મેઇન 3 પોઈન્ટ છે. કાર્યશીલ મૂડીનું યોગ્ય પ્રમાણ નક્કી કરવું, ડિટરમાઇનિંગ આઈડિયલ મેઝરમેન્ટ ઓર ક્વોન્ટિટી ઓફ વર્કિંગ કેપિટલ, સેકન્ડ વન કાર્યશીલ મૂડીના યોગ્ય પ્રાપ્તિ સ્થાનની પસંદગી કરવી,
સિલેક્શન ઓફ આઈડિયલ સોર્સ ઓફ વર્કિંગ કેપિટલ, અને થર્ડ કાર્યશીલ મૂડીનો કાર્યક્ષમ ઉપયોગ થાય એ જોવું. inspection that if working capital is properly or efficiently been utilizing or not. આ 3 પોઈન્ટ જે છે એ મેઇન છે, અને બાકીના જે છે બાય રિપોર્ટ એટલે કે વિવિધ અહેવાલો દ્વારા, અને પ્રમાણ કે ગુણોત્તરો દ્વારા બાય રેશિયોઝ એ છે એના થર્ડ પોઈન્ટના સબ પોઈન્ટ્સ છે. So that's all for this session. Thank you. For any doubts or queries, you can write me on this mail dbk.dhruvika@gmail.com. Thank you.